કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેરના રોહિતવાસ રામકુંડ વિસ્તારમાં રહેતા અને ભરૂચ ખાતે આવેલ એક હાઉસિંગ ફાઇનાન્સ કંપનીમાં રિલેશનશિપ મેનેજર તરીકે નોકરી કરતા રવિન્દ્રકુમાર ઠાકોરભાઈ ચૌહાણ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદ મુજબ તેઓ ભરૂચ ખાતે નોકરી દરમિયાન પોતાના મોબાઈલમાં ભીમોત્સવ આયોજક સમિતિ 2026 નામના વોટ્સએપ ગ્રુપમાં મુકાયેલી પોસ્ટ જોઈ હતી, જેમાં અભિ પરશુવંશી ટીમ 2299 નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી આંબેડકર જયંતિ અંગે હિન્દી ભાષામાં અભદ્ર અને લાગણી દુભાય તેવા લખાણ સાથે પોસ્ટ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું। ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે આ પોસ્ટ દ્વારા અમારા સમાજ તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને માનનારા લોકોની લાગણી દુભાઈ છે, તેમજ જુદી જુદી જાતિઓ વચ્ચે દ્વેષ અને દુશ્મનાવટ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના કારણે જાહેર સુરેશ શાંતિ ભંગ થવાની શક્યતા ઊભી થઈ હતી। પોસ્ટ કરનાર વ્યક્તિનું નામ અભિષેક પંડિત હોવાનું જાણવા મળતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સમક્ષ ફરિયાદ આપવામાં આવી છે। પોલીસ દ્વારા ફરિયાદના આધારે અભિષેક પંડિતની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।